હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ. તો કેટલા દિવસથી તમે જે વિડીયોની રાહ જોઈ રહ્યા હતા એ વિડીયો હું આજે તમારી સામે લઈને આવી છું. વાડીએ ગયા હતા ત્યારે જે શાક બટેકાના ભરેલા શાકની રેસીપીની મેં વાત કરી હતી કે તમે આખી રેસીપી ચેનલ પર જઈને જોઈ શકશો. તો એ રેસીપી આજે હું તમારી સામે શેર કરું છું, પણ એ પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઇક શેર પણ કરી દેજો અને કમેન્ટમાં પણ જણાવજો કેવી લાગી છે રેસીપી. તો ચલો આપણે રેસીપીને સ્ટાર્ટ કરીએ. તો મેં અહીંયા બટેકા લીધા છે અને હવે તેનો મસાલો બનાવ્યો છે. તો મસાલામાં મેં લાલ મરચું, ધાણા જીરું, મીઠું, હળદર અને ખાંડ, લસણની ચટણી અને કોથમરી એટલો મસાલો આપણે બનાવ્યો છે. તો એકદમ સરસથી એને મિક્સ કરી લઈશું અને તેની ક્વોન્ટિટીના હિસાબથી આપણે થોડું તેમાં તેલને ઉમેરી લેવાનું છે. તો આ શાક એકદમ સરસ લાગે છે ત્યારે હવે ચોમાસામાં પણ તમને ખાવાની ખૂબ જ મજા આવશે અને શિયાળામાં પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો વાડીએ ગયા હોય અને ત્યાં આવી રીતે દેશી બટેકાનું ભરેલું શાક બનાવીને ખાધું હોય તો એ તો મજા જ અલગ આવે છે. એક વખત તમે આ શાક જરૂરથી બનાવજો. તો જુઓ, મેં મસાલો એકદમ સરસ બનાવી લીધો છે અને બટેકાની છાલ નથી આપણે કાઢવાની, બટેકાની છાલ સહિત જ આપણે આવી રીતે ભરી લેવાના છે. તો જુઓ, એ રીતે બધા બટેકાને ભરી લીધા છે. ત્યાર પછી મેં એક કુકર લીધું છે અને કુકરમાં આપણે શાકની ક્વોન્ટિટીના હિસાબથી આપણે તેમાં તેલ મૂકીશું. તો તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે રાઈ જીરુંનો વઘાર કરવાનો છે. તો જુઓ, તેલ એકદમ સરસ આવી ગયું છે. હવે આપણે તેમાં રાઈ જીરુંનો વઘાર કરીશું. તો આ શાક તમે જરૂરથી એકવાર આખી રેસીપી જોજો અને જરૂરથી આ શાક ટ્રાય કરજો. ઘરના સૌ કોઈ એમ બોલશે કે ખૂબ જ સરસ આ શાક બનાવ્યું છે અને બધાને ખૂબ જ ભાવશે. અને ખાસ કરીને જ્યારે વાડીએ જવાનો પ્રોગ્રામ હોય તો આવું શાક બનાવશો તો બધાને ખૂબ જ ભાવશે. તેની સાથે પરોઠા પણ સારા લાગશે અને બાજરીના રોટલા તો ખૂબ જ સરસ લાગશે. તો તમે એવી રીતે પણ તમે શાકને બનાવી શકો છો અને એકદમ લસણીયુંવાળું શાક બનાવવાનું છે. તો મેં તેની સાથે લસણ ચટણી ભરપૂર માત્રામાં ઉમેરી છે. તો તમને જો લસણ ભાવતું હોય તો તમે વધુમાં લસણનો ઉપયોગ કરશો તો તેનાથી વધારે સરસ લાગશે. મેં મસાલામાં પણ લસણની ચટણી ઉમેરી હતી અને હવે રાઈ જીરુંનો વઘાર કરી અને એમાં પણ આપણે લસણની ચટણીનો ઉમેરો કરવાનો છે. અને જો તમારે ચટણી ન ઉમેરી તો તમે ખાંડીને લસણ પણ તેમાં ઉમેરી શકો છો. તો એનાથી પણ તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે એકદમ લસણની ચટણી અને રાઈ જીરું કકડી ગયા છે ત્યાર પછી જેટલા બટેકા આપણે ભર્યા હતા એ બધા જ બટેકાને આપણે કુકરમાં આવી રીતે એક પછી એક એમાં મિક્સ કરી અને 2 થી 3 આપણે વિસલ વગાડવાની છે. તો આવું શાક પહેલાં ક્યારેય કોઈએ નહીં ખાધું હોય તો આવું એકવાર બનાવજો. ખૂબ જ બધાને ભાવશે. ખૂબ જ સરસ એવું શાક બને છે. સ્વાદમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો એકદમ મસાલેદાર ભરપૂર શાક ખાવાની બહુ જ અમને બધાને તો ખૂબ જ મજા આવી હતી. તમે બધા પણ એકવાર ટ્રાય કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમે મારી ચેનલ પર રેસીપી છે, વ્લોગ છે, મહેંદી ડિઝાઇન છે, વેસ્ટમાંથી બેસ્ટ છે, બધી જ ક્રિએશન છે એટલે એમાં બધું જ ચેનલમાં તમે જોઈ શકશો. એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. અને જો તમે કોઈ પણ રેસીપી નવી શીખવા માંગતા હોય, તમને ન આવડતી હોય તો એ રેસીપીનું નામ પણ તમે કમેન્ટમાં જણાવજો, જેથી કરીને હું એ રેસીપી બનાવી અને તમને શેર કરીશ. તો જુઓ, આવી રીતે મેં બટેકા બધા મસાલા કરી અને કુકરમાં એવી રીતે રાખી દીધા છે. હવે આપણે તેને 2 થી 3 વિસલ કરવા માટે ઢાંકી દઈએ. પાણી આપણે શાકના પ્રમાણમાં આપણે એમાં ઉમેરવાનું છે. હવે 2 થી 3 સીટી થઈ ગઈ છે. તો હવે જોઈ લઈએ, શાક ચડી ગયું છે. વાહ, જુઓ, સરસ એકદમ મસ્ત તેલ મસાલાદાર શાક લાગે છે, એકદમ સરસ. હવે આપણે તેને એક કઢાઈ લેવાની છે. અહીંયાથી શાક પૂરું નથી થઈ જતું, હજી આગળ આપણે તેમાં સરસ મસાલો કરવાનો છે જેથી કરીને શાક સરસ લાગે છે. તો મેં એક કઢાઈ લીધી છે. હવે કઢાઈમાં આપણે જે શાક બનાવ્યું છે બટેકા બધા જ મેં એક પછી એક આવી રીતે એમાં કાઢી લીધા છે, જેથી કરીને બધા તૂટી ન જાય અને સરસ આખા જ રહે. તો આવી રીતે છાલવાળા બટેકાનું શાક તમે પહેલી વાર આવું જોયું હશે. બધા જનરલી છાલ ઉતારી અને ભરેલું શાક કરતા હોય, પણ આ શાક અલગ જ રીતે છે અને અલગ જ હવે જે છે શીખવાનું એ હવે જ છે આવશે.
તો જુઓ હવે તમે બધા મસાલા સહિત એક કડાઈમાં શાકને કાઢી લીધું છે. હવે તેને ગેસ ચાલુ રાખવાનો છે. તેમાં રસો થોડો ઘણો હોય એ આપણે બાળી લઈશું અને હવે તેમાં ઉપરથી મસાલો થોડોક એડ કરવાનો છે. એ મસાલામાં શું એડ કરવાનું છે એ હું તમને આગળ જતાં કહીશ, તો એ તમે વિડીયોમાં કન્ટિન્યુ જ રાખજો. જો આવી રીતે એકદમ ચડી જાય ત્યાર પછી આપણે મસાલામાં જે આપણે વધ્યો હતો એ બધો મસાલો આપણે ભરી નહોતો લીધો હતો, જે વધ્યો છે એ મસાલાને આપણે ઉપરથી તેમાં તે ઉમેરી દેવાનો છે. જો અને એક રસ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ગેસ પર ચડવા દેવાનું છે. આવી રીતે કડાઈમાં કાઢી અને પછી તમે શાક આવી રીતે કરશો તો અલગ જ ટેસ્ટ આવશે. કુકરમાં નહીં સારું રહે, એટલા માટે આવી રીતે તમે ઉપરથી અલગ કરશો તો એનાથી સરસ લાગશે. હવે આપણે જે મગફળી કહીએ માંડવીના દાણા તેનો ભૂકો કરવાનો છે મિક્સરમાં એકદમ ઝીણો એવો. તો મેં અહીંયા મિક્સરમાં એનો ભૂકો કરી લીધો છે. તો એ થઈ જાય ત્યાર પછી આપણે હવે થોડું આમાં છે ને જુઓ ગરમ મસાલાને ઉમેર્યું છે. આપણે રોટલા સાથે અને વાડીએ શાક ખાવાનું હતું એટલે એકદમ સ્પાઇસી ટેસ્ટી શાક બનાવ્યું છે. જો તમે તીખું ઓછું ખાતા હોય તો તમે થોડું લાલ મરચું ઓછું પણ નાખજો. જુઓ મેં અહીંયા ગરમ મસાલો લીધો છે. ઉપરનો મસાલો હવે હું તમને બતાવી રહી છું. જુઓ ગરમ મસાલો પહેલાં થોડો ઉમેરવાનો છે જેથી કરીને સ્વાદ સરસ આવે છે. ત્યાર પછી ધાણા જીરું લેવાનું છે જેથી કરીને રસો ઘાટો બને છે અને સ્વાદ પણ સરસ આવે છે. હવે જે અમે માંડવીના દાણાનો ભૂકો કીધો હતો એ ભૂકો મેં ઉમેર્યો છે. જુઓ તેનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. માંડવીના દાણાનો ભૂકો છે એ આપણે છેલ્લે ઉમેરશું. જો તમે સાથે ઉમેરી દેશો મસાલામાં કે કુકરમાં ભેગું કરી દેશો તો શાક ચીકણું બની જશે. માંડવીમાં તેલ હોય છે અને પાણીનો પણ ભાગ આવી જાય એટલે ચીકણું શાક થઈ જાય, એટલે એને આપણે સાવ છેલ્લે ઉમેરવાનું છે. તો મેં જુઓ સાવ છેલ્લે ઉમેર્યું છે. તો આ શાક બનીને રેડી થઈ ગયું છે. હવે જાવા માટે મેં તો ડબ્બામાં ભરી પણ લીધું અને સરસ એવું શાક છે. જો તમને આ રેસીપી ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો અને કમેન્ટમાં પણ જણાવજો કે આ શાકની રેસીપી તમને કેવી લાગી છે. તો આવી જ નવી રેસીપી હું તમારી સામે લઈને આવીશ. તો ફ્રેન્ડ્સ આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.